જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાત કોંગ્રેસના 2 ફાયરબ્રાન્ડ નેતાઓની નિમણૂક કરવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં આ ચૂંટણી વિધાનસભાની યોજાવાની છે, જેમાં 4 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે। ત્યાં જબરદસ્ત હાલ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે। તેની વચ્ચે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી ગુજરાત કોંગ્રેસના 2 ફાયરબ્રાન્ડ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો એવા અહેવાલો મળી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। આ યાદીમાં 40 જેટલા દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં કાશ્મીરમાં જઈ અને જોરશોરથી પ્રચાર કરશે, જ્યારે ગુજરાતમાંથી કોંગ્રેસના 2 ફાયરબ્રાન્ડ નેતા જેમાં જિગ્નેશ મેવાણી અને જ્ઞાનીબેન ઠાકોર જમ્મુ કાશ્મીરમાં પ્રચાર કરવા જશે। તો આપને જણાવી દઈએ કે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની સ્ટાર પ્રચારકોની યાદીમાં ગુજરાત કોંગ્રેસમાંથી પસંદગી કરવામાં આવી છે। તો આ બંને સ્ટાર નેતાઓ જમ્મુ કાશ્મીરમાં પાર્ટીના પ્રચારની જવાબદારી સંભાળશે। તો જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે યોજાશે, જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે। આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના 2 સ્ટાર પ્રચારકોની જે યાદી આવી છે તેમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં જિગ્નેશ મેવાણી અને જ્ઞાનીબેન ઠાકોર આ જે બંને ફાયરબ્રાન્ડ નેતાઓ છે તે કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે તેઓ સભાઓ ગજવશે તેવા સમાચાર મળી રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।